નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી મેદાન ખાતે ઓપન બોક્સ ટુર્નામેન્ટ યોજાશે. બોક્સ ડે નાઇટની ટેનિસ ક્રિકેટ સ્પર્ધાનો શુભારંભ થયો છે, જેમાં 158 જેટલી ટીમોએ ભાગ લીધો છે. અહીં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મેચની શરૂઆત સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, રમતગમતના કન્વીનર લગધીરસિંહ ઝાલા, ગોપાલ સોરઠિયા, મેહુલ સોલંકી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી. ખેલાડીઓને પ્રોત્સાહન આ તમામ મહાનુભાવો દ્વારા પૂરું પાડવામાં આવ્યું. 19થી 30 ડિસેમ્બર સુધી સાંજે 6 થી રાતના 10 કલાક દરમિયાન આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વોર્ડ નંબર 9 વિસ્તારની સોસાયટીઓની 158 જેટલી ટીમોએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમોને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કિટ નિઃશુલ્ક આપવામાં આવી છે. પ્રથમ વિજેતા ટીમને 31,000, દ્વિતીય વિજેતા ટીમને 15,000નું ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. વોર્ડ નંબર 9ની દરેક સોસાયટીમાંથી લોકો ટીમ બનાવીને આ ટુર્નામેન્ટમાં જોડાય અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાનું આરોગ્ય પણ ક્યાંય કમ નથી, પોતે પણ સ્વસ્થ છે. ચલો તમે આવો. મને મોર બની થનગાટ કરે. બસ પડી ગયું ફોટો. ચલો. એક નવા ફોર્મેટમાં ક્રિકેટનું આયોજન એટલે કે ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમારા વિસ્તારના અગ્રણી વોર્ડ નંબર 9ના રાજેશભાઈ આયરે અને અમારા વિસ્તારના આ કાઉન્સિલર, લોકપ્રિય કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે. હું ખૂબ અભિનંદન અને શુભકામનાઓ એમને અર્પણ કરું છું કે એક નવા વિચાર સાથે પ્રજા સાથે કનેક્ટ થવાનું. અનેક રીતે રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે એ પ્રજા સાથે જોડાતા હોય છે, પરંતુ ક્રિકેટના માધ્યમથી પણ પ્રજા સાથે જોડાવવું અને સતત 4 વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું અને એ પણ ક્રિકેટને કદાચ દેશનો સૌથી મોટો ઉત્સવ ગણી શકાય એનું પણ માધ્યમ યુવાનો સાથે જોડાવા માટે ક્રિકેટનું માધ્યમ બનાવ્યું છે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે. માટે બંને રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે બંનેને ખૂબ અભિનંદન આપું છું. ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે તમે જુઓ છો કે આ 4થું વર્ષ છે કે જેમાં શ્રીરંગ આયરે દ્વારા કરવામાં આવે છે. તો આ વિસ્તારના વોર્ડ નંબર 9 અમારા જે 70 બૂથો છે, બૂથ વાઇઝ અમે લોકો જુએ છે કે જે લોકો એમને ખૂબ પ્રેમ આપ્યો છે, જે યુવાનો અમને આપ્યું છે, તો યુવાનોને કઈ રીતના, તો એમને ગણપતિ હશે, નવરાત્રિ હશે, સાથે સાથે સ્પોર્ટ બી જરૂરી છે, કારણ કે મેદાનથી મોબાઈલ સુધી એમને મોબાઈલથી દૂર કરીને મેદાન સુધી લાવવા હોય તો એક જ છે આ. અને આમાં એટલા માટે જ કે અમે લોકોએ તમે જોયું છે કે કોઈપણ જાતની એન્ટ્રી ફી લીધા વગર દરેક ટીમોને એમને ટી શર્ટ પણ આપવાના, એક ડિસિપ્લિન સાથે એ લોકોને ક્રિકેટની કિટ પણ આપવાની છે અને કોઈપણ જાતની એન્ટ્રી નહીં. એટલે મારો વિસ્તાર, મારો વોર્ડ, જે લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને યુવાનોએ અઢળક શ્રીરંગને વોટ આપ્યા છે અને જેના લીધે શ્રીરંગ એ કે યુવાનો માટે પપ્પા કંઈ કરવું પડશે અને એટલા માટે દર વર્ષે તમે જુઓ છો કદાચ આ છોકરાઓ આજે આ 10 દિવસ તો રમશે જ, પણ એની સાથે જે એમને કીટ આપીશું એ આખું વર્ષ દરમિયાન બી એ પોતપોતાના ત્યાં રમશે. એટલે આ વોર્ડના 2000 યુવાનો પોતાના ત્યાં રમશે અને દર વર્ષે અમે એમને ક્રિકેટની કીટો આપતા રહીએ છીએ અને એના માટે જેવું છે આ સ્પોર્ટ્સ એવો છે કે એમાં આજે કોઈ હારશે તો કાલે કોઈ જીતશે. એટલે હાર જીત એક વસ્તુ અલગ છે, પણ છોકરાઓને મેદાન પર લઈ જવાનો આ પ્રયત્ન હતો. આજે આની અંદર તમે ઘણી મોટી સંખ્યાની અંદર 200 જેટલી ટીમો છે, 158 ભાગ લીધો, બાકી તો પેન્ડિંગ છે. પણ એની સાથે પણ તમે જોયું કે વડોદરા શહેરના જે પણ ક્રિકેટરો છે એમને પણ અમે નયન મોગિયા છે, અતુલ બદાડે છે, કિરણ મોરે છે અને આજે એને મોટિવેશન આપવા માટે સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ આવ્યા છે, શીતલભાઈ આવ્યા છે, અમારા પ્રમુખ સાહેબ પણ આવવાના છે, મેયર સાહેબ પણ આવવાના છે, વડોદરાના ભારતીય જનતા પાર્ટીના બાળુભાઈ, બધા જ અગ્રણી આવવાના છે. સાથે આ શહેરની અંદર સારા જે ક્રિકેટ રમેલા છે એ લોકો મને અમને આવવાના છે. તો આપ પણ આવજો. વડોદરા શહેર વતી એવું નથી, વોર્ડ નંબર 9 છે, બધે પહોંચી નહીં વળવાના કારણે આ વોર્ડના લોકોને અમે લીધેલા છે અને હું માનું છું ત્યાં સુધી લોકો, છોકરાઓને સ્પોર્ટ્સમેનશીપ શીખવાડવી એ ખૂબ જરૂરી છે. તો સર્વે ટીમોનો આભાર માનું છું, સર્વે મીડિયાનો પણ. જય સાંઈનાથ. ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બોમ્બે સ્ટાઇલ આ અમારું 4થું વર્ષ છે અને ખાસ કરીને આ ટુર્નામેન્ટની અંદર જે બોમ્બે સ્ટાઇલને અહીંયા કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે
આ કોન્સેપ્ટની અંદર ક્રિકેટની સ્ટાઇલ બદલાય, લોકો હવાના શોટ એટલે કે 4-6 મારવા કરતાં ગ્રાઉન્ડ શોટ રમે અને ગ્રાઉન્ડની અંદર પોતાનો જમીન સાથે બોલ જોડાયેલો રાખે. જેવી રીતે આપણે જોયું કે દ્રવિડ હતા, સચિન તેંડુલકર હતા, એ તમામ લોકો જો 3 દિવસ સુધી ટેસ્ટ મેચની અંદર પોતાની બેટિંગ સાચવી રાખતા હતા, અંડમ રહીને પોતે રમવાનો પ્રયત્ન કરતા હતા. એવી જ રીતે આ ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે અહીંયાથી આ કોન્સેપ્ટ લાવ્યા છે. ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદરની અમારી આ તમામ ટીમો છે, જે 158 જેટલી ટીમોએ અહીંયા ભાગ ભજવ્યો છે. 30 જેવી ટીમ એવી છે કે શ્રીરંગભાઈ અમને પેન્ડિંગ રાખજો, કદાચ કોઈ ટીમ ના આવે તો અમારું નામ રખજો. એટલે એવી રીતના એ 30 ટીમો પણ અત્યારે પેન્ડિંગ છે. અને ખાસ કરીને વાત કરું કે આ તમામ જે ટીમો છે એના દરેક પ્લેયરોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, તેમના આધાર કાર્ડ સ્કેન કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જ તેમને આ ટુર્નામેન્ટનો ભાગ ભજવવામાં આવ્યો છે. સાથે વાત કરું કે આ ટુર્નામેન્ટની અંદર ક્રિકેટની કીટ એટલે કે બેટ બોલ સ્ટમ્પ સાથે ટી શર્ટો છે એ તમામ અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવી છે. આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાનો પણ કોઈપણ ચાર્જ લીધા વગર આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને આની અંદર મોટા ભાગના તમામ લોકો અમારી સાથે જોડાયા છે. અને ખાસ કરીને આજના દિવસે આ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી છે. અને એવા ધારાસભ્ય શ્રી ગેવુરભાઈ રોકડિયા સાથે સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, તેમના હાથે આજના દિવસે આ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી છે. વિસ્તારના જે પણ લોકો છે તેમની અંદર યુનિટી વધે તેવો જ એક કોન્સેપ્ટ સાથે ઇલેક્શન 9 નંબર માટેની જ આ ટુર્નામેન્ટ. ફક્ત ને ફક્ત તમે જુઓ કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર એટલે આના જે લોટ્સ જે પાડવામાં આવ્યા છે, કદાચ કોઈ વિચાર કરે 158 લોટ્સ કઈ રીતે પાડવાના, તો એ લોટ પણ એવી રીતે પાડવામાં આવ્યા છે કે ગોરવાની ટીમ હોય તો તે ગોત્રીની સામે જ ટુર્નામેન્ટ રમે, જે ગોત્રીની ટીમ હોય એ સેવાસી કે ઉંડેરાની સામે લડે, એટલે કે ગોત્રીની સામે ન લડે અને લોકો પોતાની યુનિટી બનાવીને પોતાની ટીમ બનાવીને એકત્રિત થઈને લડે અને એકત્રિત તમામ યુવાનો એકત્ર થાય, મોબાઈલની દુનિયાથી દૂર જાય અને પોતે ગ્રાઉન્ડ તરફ આ જે 12 દિવસનો અમારો આ કાર્યક્રમ છે 30મી તારીખે ફાઇનલ થવાની છે. તો તમામ લોકો અમારી સાથે જોડાયા છે, તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના એ તમામ યુવાનોનો જેમને પીચ બનાવી છે એવા પીચ ઇક્યુએટર્સનો અને અમારા જે સ્પોન્સર છે એ તમામ સ્પોન્સર્સનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 9 શ્રી ઝાંસી કી રાણી ગ્રાઉન્ડ ઉપર એરિયાના ખૂબ લોકપ્રિય નેતા રાજેશભાઈ આયરેના માર્ગદર્શન મેન્ટરશીપ હેઠળ અમારી પાર્ટીના સૌથી યંગેસ્ટ કાઉન્સિલર, મારા સાથી કાઉન્સિલર એવા શ્રી શ્રીરંગભાઈ આયરે ના આયોજનમાં બોમ્બે સ્ટાઇલથી ઓપન બોક્સ ડે એન્ડ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 9ના દરેક બૂથની લગભગ 158 જેટલી સોસાયટીની ટીમોએ રજીસ્ટર કરાવ્યું છે. આ 158 જેટલી ટીમો અહીંયા 10 દિવસ સુધી ડે એન્ડ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમશે. 7 ખેલાડીઓની ટીમ, ખૂબ અલગ નિયમો અને લોકો સિક્સ મારે અને આનંદ કરે, આના બદલે અહીંયા બાઉન્ડ્રી ઉપર સિક્સ જાય તો આઉટ ગણાય, એટલે સ્ટેડી બેટિંગ થાય એ પ્રમાણેનું આયોજન કરેલું છે. દરેક ખેલાડીને ટી શર્ટ આપ્યું છે, દરેક ટીમને ક્રિકેટની કીટ આપવામાં આવશે. ખાસ કરીને વોર્ડ નંબર 9માં જે પ્રમાણે ઇલેક્શનનો માહોલ હોય અને આપણે ઘરે ઘરે જતા હોય ત્યારે આજે શ્રીરંગ આયરે દ્વારા તમામ રહીશોને અહીંયા પોતાના ગ્રાઉન્ડ ઉપર પોતાના ખર્ચે એ લોકોને આમંત્રિત કરી અને કોઈપણ જાતની ફી લીધા વગર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. દરેક સોસાયટીમાં ટીમ ભાવના ઊભી થાય, એકતા ઊભી થાય, વોર્ડ નંબર 9 આખો સંગઠિત થાય, આખો ટીમ સ્પિરિટથી એકત્ર થાય અને બધામાં એકતાનું વાતાવરણ સર્જાય અને બધા એકબીજાને મદદરૂપ થાય, બધામાં ટીમ સ્પિરિટની ભાવના જાગે, યુવાનોની શક્તિ યોગ્ય દિશામાં ચેનલાઇઝ થાય, લોકો વ્યસનથી મુક્ત થાય, લોકો પોતાનું તંદુરસ્તી જાળવે, લોકોના રિફ્લેક્સિસ સારા થાય અને ક્રિકેટ પ્રત્યે લોકોની લાગણી વધે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખેલો ગુજરાત ખેલો ઇન્ડિયાનો જે મંત્ર છે કે જે દેશના લોકો વધુ રમે, જે દેશના લોકો વધુ મેડલ લાવે એ દેશ વધુ સુખી થાય, એ દેશની જીડીપીની આવક વધે, એ દેશની આર્મી વધુ સ્ટ્રોંગ હોય, એ દેશની જે કહેવાય કે ગુનાખોરી છે એ પણ ઓછી થઈ જાય અને આખો દેશ શિસ્તબદ્ધ રહે. એ પ્રમાણે આપણે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતા હોઈએ છીએ અને આ જ કામ માનનીય શ્રી રાજેશભાઈ આયરે અને
શ્રીરંગ આયરે કર્યું છે ત્યારે એરિયાના તમામ લોકો, તમામ સોસાયટીના રહીશો, તમામ યુવાનો અને આ બંને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.